જીવનની ઉન્નતિમાં વિદ્યા અને શિક્ષાનું શું મહત્વ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રેષ્ઠ વિદ્યા, ઉત્તમ શિક્ષાની પ્રાપ્તિ જીવનના સુખોનો આધાર છે. અતઃ એ શ્રેષ્ઠ વિદ્યા અને શ્રેષ્ઠ શિક્ષા કઈ છે, શું છે કે જેની મારે હજી પણ મારા જીવનમાં આવશ્યકતા છે. આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. મારું કંઈ પણ સાંભળેલું, જાણેલું, વાંચેલું, શીખેલું અંતતો ગત્વા એની પરિણતિ વ્યવહાર રૂપે જ થવાની છે. અને વ્યવહાર જ મારી પહેચાન છે. વ્યવહાર જ મારી ઉન્નતિનો આધાર છે, મારા ભવિષ્યનો આધાર છે. અતઃ એ વ્યવહાર હું કેવી રીતના કરું છું, ઉચિત અનુચિત એમાં શું છે, આ વિશે મનને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરીએ. સંસારના શ્રેષ્ઠ સફળ મહાપુરુષોએ વ્યવહારની કઈ પદ્ધતિનું વિધાન કર્યું છે, નિર્દેશ કર્યો છે, એ વિધિ, એ પદ્ધતિથી હું કેટલો પરિચિત છું અથવા થવું કેટલું અનિવાર્ય છે, આ વિષય પર મનને કેન્દ્રિત કરીએ. આ વ્યવહારનું જ્ઞાન, સભ્યતાનું જ્ઞાન, શિષ્ટતા અને સદાચારનું જ્ઞાન મને પ્રાપ્ત થાય. આ માટે જે સ્વયં ક્યારે પણ પોતાની મર્યાદાઓનું ઉલ્લંઘન નથી કરતા, સદા જેમનો વ્યવહાર ઉત્તમ અને શ્રેષ્ઠ જ રહે છે, અને જે આ સમગ્ર સભ્યતાની શિક્ષાનું વિધાન કરનાર છે, એવાએ પરમપિતા પરમેશ્વર પ્રત્યે આપણે ઉન્મુખ બનીએ. હે પરમપિતા પરમેશ્વર, આપની દ્વારા નિર્દિષ્ટ અને વિધાન કરેલ વિદ્યા અને શિક્ષાને હું ધારણ કરું. આપના સમાન મારો વ્યવહાર પણ શ્રેષ્ઠ, સુંદર, ઉત્તમ હોય એવી મારા ઉપર કૃપા કરશો.
ધીરે ધીરે નેત્રોને ખોલી લેશું. યજુર્વેદ પારાયણ યજ્ઞના આજના સત્સંગમાં ઉપસ્થિત આર્ય સમાજના પદાધિકારીગણ, સન્માનની પુરોહિતગણ, ઉપસ્થિત ધર્મપ્રેમી સજ્જનો, 3 દિવસ લગભગ આપણા સત્સંગને થઈ ચૂક્યા. આપણે અત્યારે આપણા જીવનની ઉન્નતિ કેવી રીતે થઈ શકે એ વિશે વિચાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સૌથી પહેલું તો એ કે જીવનમાં ઉન્નતિ કરવાની હજી જરૂર છે એવું પહેલું તો આપણને લાગે છે કે નથી લાગતું? ઉન્નતિની વાતો તો આપણે કરી રહ્યા છીએ કે કેવી રીતે થાય, શું ઉપાય, પણ મારે ઉન્નતિની જરૂર ખરી? કેમ કે જો જરૂર ન લાગતી હોય તો પછી ઉપાયનો અર્થ શું? સામાન્ય રૂપે જે જીવન આપણે જીવીએ છીએ જીવનથી સંતુષ્ટ હોઈએ કે લગભગ એવરેજ બધું છે અને સરસ શાંતિથી સુખપૂર્વક ચાલી રહ્યું છે, નથી કોઈ પાસે ઉઘરાણી કે નથી કોઈને દેવાનું, અને જરૂર છે એટલી ભગવાને વ્યવસ્થા આપી છે, મહેનત કરીએ છીએ, એટલા સાધનો છે, જીવન સરસ ચાલી રહ્યું છે, તો સંતોષ હોય કે ન હોય? હવે સંતોષનો ભાવ આપણામાં હોય છે કે નથી હોય? તો પછી ઉન્નતિની જરૂર ક્યાં છે? આમાં જરૂર ક્યાં રહે? કોઈ પણ વસ્તુની જરૂર ક્યારે લાગે? ખૂટતું હોય ત્યારે. આપણને કંઈ ખૂટતું હોય એવું લાગે ખરું? કોઈ વસ્તુમાં લાગે છે એવું કે હજી આ વસ્તુ મારા જીવનમાં ખૂટે છે? ખૂટતી હોય પણ એની જરૂર લાગે છે? સમજમાં આવે છે? ખૂટતું હોય પણ ઘણાને એવું હોય જરૂર ન લાગતી હોય, ઠીક છે ખૂટતું હશે, જરૂર નથી લાગતી કે આને મારે પૂરું કરવું જોઈએ. એટલે વર્તમાનનું જે જીવન આપણે જીવી રહ્યા છીએ, જે પરિસ્થિતિઓમાં કે સાધનોમાં, વાતાવરણમાં, એમાં જો કંઈ ખૂટતું જો નથી લાગતું, આમાં કોઈ કમી છે, ત્રુટિ છે, દોષ છે, અભાવ છે, જેવું નથી લાગતું તો આગળ વધવાનો તો સવાલ જ નથી થતો. આ વાત સમજમાં આવે છે આપને? કેમ કે જ્યાં સુધી કોઈ કમીને દૂર ન કરીએ, ભૂલનો સુધાર ન કરીએ, ત્યાં સુધી આગળ વધવાનું તો સંભવ જ નથી. તો આપણને જીવનમાં એવું કંઈ લાગે છે કે ક્યાંય સુધારની જરૂર છે? કોઈ કમી કે દોષ કે ત્રુટિ દૂર કરવાની જરૂર છે એવું લાગે છે ખરું કે નથી લાગતું? ગુજરાતીમાં બોલું છું ને લગભગ, કોઈ બોલતા નથી, આ બધા અજડબમ થઈ ગયા. દેખાતા હોય પણ ખબર ન હોય કે મારે આ વસ્તુમાં સુધાર કરવાની જરૂર છે. બહુ સાચી વાત. કેમ કે આ વાત સાચી છે, આપણામાં હજી ઘણી બધી ન્યૂનતાઓ છે,
પણ એ આપણને એવું લાગતું જ નથી કે આ મારામાં હજી કમી છે. વસ્તુ સમજમાં આવે છે? એ આપણને લાગતું જ નથી. જેવી રીતે કે ભાઈ બ્લડ સુગર કેટલું હોવું જોઈએ, બીપી કેટલું હોવું જોઈએ, થાઇરોઇડ કેટલો હોવો જોઈએ, આપણા બ્લડ સેલ્સ છે એના કાઉન્ટ કયા કયા કેટલા હોવા જોઈએ, એનો કોઈ પેરામીટર જ્યાં સુધી સામે ન આવે ત્યાં સુધી એમાં વધઘટ છે એ આપણને વધઘટ લાગે. એ વધઘટ ક્યારે લાગે? રિપોર્ટ કરાવીએ અને પેરામીટર્સની સામે જે સ્થિતિ છે એ મૂકીએ ત્યારે ખબર પડે, ઓહો મારે તો થાઇરોઇડ બોર્ડર ઉપર છે, ઓહો મારે તો આમાં પ્લેટલેટ આટલા ડાઉન આવે છે, ઓહો આમાં તો મને હજી આ વસ્તુ વધી રહી છે. તો એ ખબર ક્યારે પડે? રિપોર્ટ. તો રિપોર્ટમાં શું થયું? રિપોર્ટમાં થયું શું? એનો જે પેરામીટર્સ છે કેટલું હોવું જોઈએ એની યારે તમે કમ્પેર કર્યું ત્યારે ખબર પડી. વાત સમજમાં આવે છે? તમારી પાસે પેરામીટરનો રિપોર્ટ કરાવી લ્યો તો તમે કેવી રીતે જજમેન્ટ લેશો કે આ કેટલું હોવું જોઈએ, ક્યાં હોવું જોઈએ, ક્યાં ન હોવું જોઈએ? ખબર પડશે? એ ખબર તો જ પડે જો સામે મીટર હોય, તો ખબર પડે કે આ વધ્યું કે ઘટ્યું. એમ આપણું આ જે જીવન છે એ જીવનની અંદર આપણો જે જીવન જીવવાની પદ્ધતિ છે, જે સ્થિતિ છે, એ આપણને એટલે નથી ખબર પડતી કે આદર્શ શું હોવું જોઈએ, એકચ્યુઅલ શું હોવું જોઈએ, વાસ્તવિકતા શું હોવી જોઈએ, એ આપણને ખબર નથી. એટલે આપણે શું થાય એની હારે પોતાને કમ્પેર કરી શકતા નથી. એટલે શું લાગે જે છે એ બધા પેરામીટર મારા બરાબર છે, ચાહે મારું ખાવાનું, પીવાનું, બોલવાનું, ઉઠવાનું, બેઠવાનું બધું પરફેક્ટ જ લાગે છે. લાગે જ ક્યાંય કમી? ક્યાંય કમી આપણને લાગે છે કે મારામાં કોઈ કમી છે? 2, 5, 10 જણા ક્યાંક ટોયકા હોય કે ક્યાંય માર પડ્યો હોય ભૂલના લીધે, તો એટલી 2-4 વસ્તુ તો ખબર હોય કે આ કદાચ મારે 2-4 વસ્તુ ઠીક કરવાની જરૂર છે. તો બધી વસ્તુમાં એવી ખબર છે ખરી? અને એ વસ્તુમાં ખબર ક્યારે પડી હોય? કોકે ટોયકા હોય અથવા કંઈક વ્યવહારમાં ભૂલ થઈ હોય, હાનિ થઈ હોય, એટલે ખબર પડી હોય કે આ કંઈક ગડબડ લાગે છે, આપણે થોડા આટલું ઠીક કરવું પડશે. તો જ્યાં સુધી જીવનનો આદર્શ શું છે એ આપણને ખબર નહીં હોય, જ્યાં સુધી કેવી રીતનું મારું વર્તન અને વ્યવહાર હોવો જોઈએ, સભ્યતાના નિયમો શું છે, વ્યવહારના નિયમો શું છે, એ મને ખબર નહીં હોય ત્યાં સુધી હું એ નક્કી જ નહીં કરી શકું કે હું બરાબર છું કે નહીં. આ વાત સમજમાં આવે છે? તો અત્યારે આપણા જીવનની સૌથી મોટી કમી શું આવી રહી છે? આ વાત ઉપરથી શું સમજાણું? અત્યારે આપણે સૌથી મોટી આપણા જીવનમાં કોઈ ભૂલ કે કોઈ કમી છે તો એ શું થઈ રહી છે? હું બોલી જ ગયો, આખી વાત બોલી ગયો, તમને મેં ખાલી કન્ક્લુઝન પૂછ્યું છે. ખબર જ નથી. આ કમી છે. કેમ કે આની કોઈ લેબોરેટરી તો હોય નહીં વ્યવહારની, કે ત્યાં જઈને વ્યવહારનો ટેસ્ટ આપીએ અને લેબોરેટરીમાં રિપોર્ટ આવી જાય કે હા તમારા વ્યવહારનો આટલા ટકા ઘટ્યો છે ને તમારો વ્યવહાર આટલા ટકા હોય. એ તો એના પેરામીટર જે નક્કી થયા છે એ ત્યાં જઈને જોશું તો જ ખબર પડશે. એટલા માટે વ્યવહાર સંબંધિત જે વિદ્યા, આરોગ્ય સંબંધિત જે વિદ્યા કે બીજી કોઈ કાર્યક્ષેત્ર સંબંધિત વિદ્યા, એ દરેક વિદ્યાને આપણે જ્યાં સુધી ભણીએ નહીં, શીખીએ નહીં, જાણીએ નહીં ત્યાં સુધી નક્કી નહીં કરીએ. કે આ વાત સમજાય છે? ત્યાં સુધી નક્કી નહીં કરીએ. અથવા આપણે ભણતા નથી પણ કોઈ એવી વ્યક્તિ આપણી સાથે નથી કે જે આપણને ગાઈડ કરતી હોય કે આ વસ્તુ બરાબર છે, આ વસ્તુ બરાબર, તો પણ આપણને ખબર પડશે નહીં. એટલે આજે પહેલું તો આપણને એ જ નથી ખબર. એક બાજુ એ તો સમજીએ છીએ કાંઈક પ્રોબ્લેમ તો મારામાં હશે જ, એવું તો માનશું જ નહીં. એવું તો કોઈ નહીં માની શકીએ આપણે કે હું પરફેક્ટ છું. આપણે એવું તો પોતાના વિશે જજમેન્ટ નહીં લઈએ, પણ આપણે આપણા વિશે એટલું તો માની શકશું
કે મારામાં ક્યાંક કંઈક પ્રોબ્લેમ છે, પણ શું છે, ક્યાં છે, કેમ છે, જેમ વિજયભાઈ કીધું એ જ આપણને ખબર પડતી નથી. આ ખબર પડે, આ શીખવા મળે, આ સમજવા મળે, એ માટે એનું નોલેજ હોવું જરૂરી છે, એનું જ્ઞાન હોવું જરૂરી છે. હવે કોઈ રેસીપી પ્રમાણે તમે કોઈ શાક બનાવો છો, તો એ રેસીપીમાં બધું લખ્યું છે, એ પ્રમાણે તમે શાક બનાવો છો તો તમને ખબર પડે કે ક્યાં આગળ પાછળ થઈ રહ્યું છે. પણ કોઈ રેસીપી નથી, શાક બનાવો છો, તમે નક્કી શું કરો ક્યાં તમે માર ખાઈ ગયા? નક્કી કેવી રીતે કરો કે ક્યાં આપણે ભૂલ કરી ગયા? તો સામું કંઈક પેરામીટર્સ હોવું જોઈએ કે જેથી આપણે એને ટેલી કરી શકીએ કે હા આ કારણે ભૂલ થઈ. તો એવી રીતે તે આપણા વ્યવહારને ઉત્તમ અને કેવી રીતે સારો બનાવવો એના પણ આપણી પાસે વિધાનો ને પેરામીટર્સ છે, એ જાણવા જોઈએ, એ શીખવા જોઈએ, સમજવા જોઈએ. અને એ તો જ આપણે જાણવાનો સમજવાનો પ્રયત્ન કરશું જો વ્યવહારનું મૂલ્ય, વ્યવહારનો લાભ જીવનમાં સમજમાં આવે કે વ્યવહારિક વિદ્યા પણ એક બહુ મોટી વિદ્યા છે અને એનો જીવનમાં જે લાભ છે એ બીજી બધી વિદ્યાઓ કરતાં અનેક ગણો વધારે છે, ઘણો બધો વધારે છે. સામાન્ય આપણા સમાજની અંદરનો ટ્રેન્ડ શું છે? માણસની પહેચાન આપણે એના કપડાના આધારે, એની ગાડીના આધારે, એની પોસ્ટના આધારે કે એના બંગલાના આધારે આવી બધી રીતે આપણે કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ ખરેખર આપ જોશો તો ખરેખર માણસની સાચી પહેચાન એનો વ્યવહાર જ છે. કપડાં નહીં, ગાડી નહીં, બંગલો નહીં. પહેલા શું જોશું આપણે? વ્યવહાર એનું કુલ કેવું છે, મર્યાદા કેવી છે, માણસ કેવો છે, આ બધું કેનાથી ખબર પડશે? અને વ્યવહાર. એટલે વ્યવહારનું બહુ વધારે મૂલ્ય છે. તો આ વ્યવહારની અંદર ન્યૂનતા રહેતી જ હોય છે, દોષ અને ત્રુટિ આપણામાં રહેતા હોય છે. આ વસ્તુને જોયા, જાણ્યા, સમજ્યા પછી આપણા ઋષિ મુનિઓએ આપણા વ્યવહારને કેવી રીતે શ્રેષ્ઠ બનાવવો, આજકાલની પરંપરામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્લાસીસ ચાલતા હોય છે, કોચિંગ હોય છે કે નથી હોતું, આના સેમિનારો, વર્કશોપ હોય છે કે નથી હોતા? પર્સનાલિટી ડેવલપમેન્ટ. આ પર્સનાલિટી ડેવલપમેન્ટ શું છે? વ્યવહાર જ છે. કેવા કપડાં પહેરવા જોઈએ, કેવી રીતે તમારે ક્લીન રહેવું જોઈએ, કેવી રીતે તમારે બેઠવું ઉઠવું જોઈએ, કેવી રીતે ખાવું પીવું જોઈએ. તમને આઈસ્ક્રીમ ખાતાય શીખવાડે કે કપ કેવી રીતે પકડવો, ચમચી કેવી રીતે ભરવી, આ બધું પર્સનાલિટી ડેવલપમેન્ટમાં આવી જાય. તો એનો મતલબ શું થયો કે પર્સનાલિટી ડેવલપમેન્ટમાં આ વસ્તુ અંદર નોટ કરવામાં આવે છે, આવડી નાની નાની વસ્તુ. તો એ પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે એ જ તે વ્યવહારને ડેવલપ કેવી રીતે કરવો, આપણો વ્યવહાર સારો ઉત્તમ કેવી રીતે કરવો. તો એના સંબંધિત આપણા ઋષિ મુનિઓએ પણ કંઈક પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આપેલું છે. આજનું તો જે છે એ છે જ, પણ આપણા ઋષિ મુનિઓએ આપેલું છે. એટલે એ એમને એમના પુસ્તકો દ્વારા, એમના જીવનમાં, એમના આચરણ દ્વારા, એમના વ્યવહાર દ્વારા એમને એ વસ્તુઓ સાબિત કરેલી છે કે એનો પ્રભાવ કેટલો ઉત્તમ પડતો હોય છે, એનો લાભ કેટલો ઉત્તમ મળતો હોય છે. તો આવું જ એક પર્સનાલિટી ડેવલપમેન્ટનું નોલેજ મહર્ષિ દયાનંદે આપણને આપેલું છે, જે વેદોનું છે, જે વેદોક્ત છે, વેદોમાંથી જ આપણને આપ્યું છે. અને એ પુસ્તક રૂપે જે આપણને આપ્યું છે. હવે એક તરફ તો મહર્ષિએ વેદો જેવા વેદોનું ભાષ્ય કર્યું અને બીજી બાજુ આપણે જોઈએ તો એમણે માણસના વ્યવહારને છોડ્યો નહીં, એને કવર કરી લીધું. એટલા વ્યસ્ત હતા પણ એ બધે ભ્રમણ કરતા ત્યારે એમને બધાના વ્યવહાર પરિચયમાં આવતા અને બધાના કડવા વ્યવહારનો, અસભ્યતાનો એમને ખૂબ અનુભવ થયો. એટલે એમને એવું લાગ્યું કે હું વેદોનું ભાષ્ય તો કરું છું પણ આમને વ્યવહારે શીખવાડવો પડે, એવું છે. વ્યવહારે માણસે શીખવાની ખૂબ જરૂર છે. કેમ કે ચાહે ગમે એટલો વૃદ્ધ હોય તોય અસભ્ય જોવા મળે. કેમ કે એવું નથી બાળક જ અસભ્ય હોય, બધા એક જ લાઈનમાં છે. 60-70 વર્ષનો માણસ અસભ્ય હોય
એને વ્યવહાર કરતા શીખો જ ન હોય, નાનપણથી આવડ્યો જ ન હોય, કોઈ શીખવાડ્યો જ ન હોય. એટલે મહર્ષિએ જોયું કે બાળકથી લઈ અને વૃદ્ધ સુધીના દરેકને વ્યવહાર સુધારવાની જરૂર છે, ખાલી બાળકને નહીં, વૃદ્ધો નહીં. એટલે આ એમને કમી જોઈ એટલે એને દૂર કરવા માટે એમને વ્યવહાર સંબંધિત આપણી સામે વિદ્યાનું એક પુસ્તક મૂક્યું. એ પુસ્તક કયું છે? વ્યવહાર ભાનુ. તો આ પુસ્તક કેટલું નાનું મસ્તું છે જોવો. અને આ પુસ્તક એમને આપણી સામે મૂક્યું, વ્યવહાર ભાનુ. આ વ્યવહારની એટલી અદ્ભુત વિદ્યા છે. આની અંદર સંક્ષેપમાં એમને આપણને એક પ્રકારનું એમ કહેવાય કે નિર્દેશ કરી દીધો છે ક્યાં ક્યાં ઠીક થવાનું છે. આપણે બહુ નાનું પુસ્તક છે પણ ગંભીર પુસ્તક છે. શું કીધું આપને? છે નાનું મસ્તું પણ બહુ સારભૂત છે, બહુ ગંભીર છે. ચાહે કોઈ માતા હોય, ચાહે કોઈ પિતા હોય, ચાહે કોઈ ટીચર હોય, ચાહે કોઈ સ્ટુડન્ટ હોય, ચાહે કોઈ વેપારી હોય, ચાહે કોઈ ગ્રાહક હોય, ચાહે કોઈ વિદ્વાન હોય, ચાહે કોઈ મૂર્ખ હોય, બધાને કવર કરી લીધા છે. કે ચાહે કોઈ સેવક હોય કે ચાહે રાજા હોય, કોઈને છોડ્યા નહીં. આવડા પુસ્તકની અંદર બધાના વ્યવહારને કવર કરી લીધા અને એક આદર્શ સ્થિતિ મૂકી દીધી કેવા કેવા હોવા જોઈએ. અને સાથે સાથે કેટલું સરસ કહેવાય કે કેવા કેવા ન હોવા જોઈએ. બે વાત કીધી, કેવા કેવા હોવા જોઈએ અને કેવા કેવા ન હોવા જોઈએ. બે વાત ખોલી મૂકી છે આટલા જ અમસ્તા નાના પુસ્તકમાં. પુસ્તકનું નામ શું છે? અચ્છા, વ્યવહાર ભાનુનો અર્થ શું થાય? વ્યવહારનો તો ભાનુનો અર્થ શું છે? સમજણ. ભાનુનો અર્થ છે સૂર્ય, પ્રકાશ. તો હવે ભાનુનો અર્થ પ્રકાશ, તો હવે વ્યવહાર ભાનુનો અર્થ કરો, શું થઈ ગયો? વ્યવહારનો પ્રકાશ. એનો મતલબ શું થયો? વ્યવહારમાં અંધારું છે. આપણો વ્યવહાર કેવો છે? અંધારાવાળો, ભટકેલો, ઉલઝેલો, દોષવાળો છે. તો એ વ્યવહારને શુદ્ધ કરવો, પાટે ચડાવવો અને એમાં એનો પ્રકાશ. તો આ વ્યવહારના પ્રકાશનું પુસ્તક છે. હવે વાત સમજમાં આવે છે? એટલે આ એક પેરામીટર્સ આપણને આપી દે કે પંડિત કેવો હોય, વિદ્યાર્થી કેવો હોય. એટલે એના એક આપી દીધેલા આપણે ટેલી કરી શકીએ કે આપણે ક્યાં ઊભા છે અને આપણે કેટલું સુધરવાની જરૂર છે કે નથી. તો આ પુસ્તકનું સ્વાધ્યાય વાંચન અવશ્ય કરવું જોઈએ. કેમ કે આપણે આખી આ કથા છે એ અત્યારે વ્યવહાર ઉપર જ જઈ રહી છે અને આ એક આદર્શ પુસ્તક છે. અને 6 દિવસમાં 7 દિવસમાં આપણે કેટલું વિચારશું, પણ આ આપણી પાસે સ્થિર રહેશે. એટલે મારું આજ વિશેષ એક નિવેદન હતું કે આ વ્યવહાર ભાનું પુસ્તક દરેક ઘરમાં હોવું જોઈએ. બલકી હું તો કહું છું દરેક વ્યક્તિનું પર્સનલ હોવું જોઈએ. આ અજીબ લાગશે કે એક ઘરમાં એક તો બહુ થઈ ગયું, પણ મોંઘું નહીં પડે કંઈ. પર્સનલ એટલા માટે કે તમે તમારા એમાં ક્યાંય સાઇન કરવી, નોટ કરવું કે આ કે તે કે એ વસ્તુને તમે કરી શકશો. અને ઓશિકા પાસે જ રાખવું જોઈએ. ત્યાં અમારે રોજડ પૂજ્ય સ્વામી સત્યપતિજી મહારાજ હવે આવડા મોટા વિદ્વાન હતા અને વયોવૃદ્ધને યોગી કક્ષાના અને કેટલા મોટા દર્શનાચાર્યો બનાવ્યા જે દેશ વિદેશમાં પ્રચાર કરે છે, ઇવન વિદેશમાં. હવે એ વિદ્વાનો જ્યારે સ્વામીજી મહારાજને ક્યારેય ભેટ કરવા આવતા અને મુલાકાત થતી તો સ્વામીજી એમાં અમુક વસ્તુ તો ફિક્સ જ પૂછે. પહેલું સ્વાસ્થ્ય, આપકા સ્વાસ્થ્ય कैसा है, આ તો કન્ફર્મ પૂછે જી. તરત જ બીજું પૂછે, ઈશ્વર કી ઉપાસના कैसी चल रही है. બીજું આ કમ્પલસરી પૂછે જ તમને. અને એક આ પણ કાયમ પૂછતા, વ્યવહાર ભાનુ કા સ્વાધ્યાય કર રહે કે નહીં. ઓલો વિદેશ મંચ હલાવીને આવ્યો હોય, વિદ્વાન વિદેશનો મંચ હલાવીને આવ્યો હોય અને એ અહીં આવે તો એને શું પૂછે? આપ વ્યવહાર ભાનુ કા સ્વાધ્યાય કરતે હે યા નહીં? વેદ ભણો છો કે નહીં? દર્શન ભણો છો કે નહીં? ઉપનિષદ ભણો છો કે નહીં? પણ શું વ્યવહાર ભાનુ કા સ્વાધ્યાય કરતે હે યા નહીં? અને અંત સુધી એમના ટેબલ ઉપર આ પુસ્તક રહી. એક વિદ્વાન જેણે આખા સંસારને વ્યવહારનો ઉપદેશ આપ્યો.
અને એના એ ટેબલ ઉપર આ પુસ્તક હંમેશા રહ્યું. તેનો અર્થ શું થયો? કેટલું મહત્વ છે વ્યવહારનું. અને વ્યવહારિક જીવનની સફળતા છે, મેં આપને પહેલે દિવસે કીધું એમ, એ કોઈ ડિગ્રીથી ન મળ્યું. એ ગમે તેવો કોઈ આપણો સગાવાલો ગમે એવા પદ ઉપર હોય તો પણ જે સફળતા ન મળી શકે, એ સફળતા વ્યવહારથી મળી શકે. અને એ એમને કેવી રીતે મળે એનું આખું વર્ણન આ પુસ્તકમાં આપણને કર્યું છે. એટલે આજે મારી ઈચ્છા છે આપની સામે પ્રસ્તાવના જે એની લખી છે મહર્ષિએ, એની વિશે આપણે થોડું સ્વાધ્યાય અને થોડું ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. એટલે ખ્યાલ પણ આવશે કે પુસ્તકને વંચાય કેવી રીતે. કેમ કે સામાન્ય રૂપે શું થાય, આપણે પુસ્તકને આમ નામ વાંચતા જઈએ કે હા આ લખ્યું, આ લખ્યું, આ લખ્યું, આ લખ્યું, ઓકે હાલો આ લખ્યું, આ લખ્યું, આ લખ્યું. આમ ન થાય સ્વાધ્યાય. હવે કોઈ સમુદ્રની અંદર મોતી પડ્યા છે અને ઉપરથી કોઈ સ્પીડમાં તરીને વયો જાય તો મોતી લેવા હોય તો સ્પીડમાં તરવું જરૂરી છે કે ઊંડા જવું જરૂરી છે? તો સ્વાધ્યાય તરવાનો વસ્તુ નથી, સ્વાધ્યાય ઊંડા જવાની વસ્તુ છે. સમજમાં? આપણો સ્વાધ્યાય કેવો હોય? આપણે તરીને વયા જઈએ. તરીને વયા જવું મતલબ પૂરું કરી દઈએ. મારે અઠવાડિયામાં સત્યાર પ્રકાશ વંચાઈ ગયું, મારે આટલા દિવસના ઋગ્વેદાદી ભાષ્ય ભૂમિકા પૂરી થઈ ગઈ. પણ મોતી કયા આવ્યા હાથમાં? ભલે એક જ ચેપ્ટર વાંચ્યું છે, મહિનો થઈ ગયો, પણ ઊંડા ગયા કે નહીં? તો તરી જવાથી ફાયદો નહીં થાય, વાંચી જવાથી ફાયદો નહીં થાય, પૂરું કરવાથી ફાયદો નહીં થાય. શું કરવાનું છે? ઊંડા જવાના. ઋષિનો લખેલો ગ્રંથ છે, એટલો સરળ ન હોય, એને આપણે સમજવું પડે, એમાં ઊંડા ઉતરવું પડે. તો સ્વાધ્યાય કેવી રીતે થાય, કેવી રીતે એની પર વિચારવું જોઈએ, કેવી રીતે એમાં પ્રશ્ન કરવો જોઈએ પોતે ને પોતે, એ રીતે સ્વાધ્યાય કરતા જવો જોઈએ. તો આજે હું થોડું એક ટ્રેલર આપની સામે રાખું છું. તો એવી રીતે પ્રયત્ન કરો ને આપણે એમાંથી જે મહર્ષિની ભાવના છે આ પુસ્તક લખવાની, એ પણ આપણને ખ્યાલ આવશે. તો આ પુસ્તક જે છે એની ભૂમિકા ખૂબ જ સરસ છે ને એક પ્રયોગાત્મક રીતે એમને પ્રયોગ કરીને આ ભૂમિકાના પુસ્તક લખ્યું છે. આમનામ ઈચ્છા થઈ ગઈ, કલ્પના થઈ ગઈ, મૂળ બની ગયો અને મારી પાસે કંઈક આવી ગયું એટલે નથી લખ્યું. જરૂર જોઈ અને પોતાના જીવનમાં પરીક્ષણ કર્યા પછી જે નિષ્કર્ષ આવ્યો એ એમણે આ પુસ્તક રૂપે આપણને આપ્યો છે. તો એ પુસ્તકની અંદર મહર્ષિ લખે છે એની ભૂમિકામાં, मैंने इस संसार में परीक्षा करके निश्चय किया है कि जो मनुष्य धर्म युक्त व्यवहार में ठीक ठीक वर्तता है उसको सर्वत्र सुख लाभ और जो विपरीत वर्तता है वह सदा दुखी होकर अपनी हानि कर लेता है. 2 लाइन लखी है. पहलू शू लिखू? मैंने इस संसार में निश्चय किया है. निश्चय किया मत लिखू, परीक्षा करके निश्चय किया है. એટલે ગેરંટેડ છે આ વસ્તુ. વ્યવહાર વિશે જે કસોટી છે એ કસોટી ઉપર કસીને મેં નિશ્ચય કર્યો છે. શું નિશ્ચય કર્યો છે? કે જે માણસને ધર્મયુક્ત ઠીક ઠીક વ્યવહાર કરતા આવડે એને સર્વત્ર સુખ જ પ્રાપ્ત થાય. રાજકોટમાં જ થાય એમ નથી કીધું, આપણી સોસાયટીમાં જ થાય એમ નથી કીધું, ઘરમાં જ થાય એમ નથી કીધું. ક્યાં કીધું? સર્વત્ર. એ માણસ ગમે ત્યાં હશે, પોતાના ઘરમાં હશે કે અપરિચિતોની પણ વચ્ચે હશે, પણ એની સાથે શું હશે? એનો વ્યવહાર. સમજમાં આવે છે આ વસ્તુ? એટલે ક્યાંય પણ આપણે સંસારમાં હશું તો ત્યાં આપણા વ્યવહારના લીધે બધે જ આપણને શું થશે? સુખ પ્રાપ્ત થશે. આ સુખ વ્યવહારથી પ્રાપ્ત થાય છે. તો એના માટે ઋષિ કહે છે. અને બીજું એમ કહે છે કે જો વિપરીત વર્તતા હૈ, એટલે જેને વ્યવહાર કરતા ન આવડતો હોય, वो सदा दुखी होकर अपनी हानि सर्वत्र, અધ્યાર કરો એનું, એ સર્વત્ર શું કરશે? પોતાનું નુકસાન જ કરશે. એટલે જેને ઘરમાં વ્યવહાર કરતા ન આવડતો એ બારે ન કરી શકે, બહાર ન આવડતો એ ઘરમાં ન કરી શકે. અને જો ઘરે સારો વ્યવહાર કરીએ તો બારે લાભ થવાનો, જો ઘરમાં ખરાબ વ્યવહાર કરશો તો બારે નુકસાન જ થવાનું. એટલે વ્યવહારથી લાભ અને વ્યવહારથી નુકસાન, વ્યવહારથી સુખ અને વ્યવહારથી દુઃખ,
બે જોડાયેલા છે. આ વાત સમજાય છે? કાર્યકારણનો સંબંધ છે. આ બે એકબીજા સાથે જોડાયેલા છે. પણ આપણે હવે આ વિચારવાનું રહ્યું, મહર્ષિએ તો લખી નાખ્યું કે જે સારો વ્યવહાર કરે એને બધે સુખ મળે. આ વાત સાચી ખોટી? આ વાત સાચી છે ખોટી છે? આપણે હમણાં 2 દિવસ પહેલા હું ચર્ચા કરી, સૌથી વધારે કોને ફોલી ખાઈ? બધા સારા માણસ ને ખરાબ માણસ. તો પાછા અત્યારે કેમ ફરી ગયા? આપણે તો જોઈએ છે કે જે સારું માણસ કરે એને કોમ્પ્રોમાઇઝ કરવાનો હોય, એને લેટ ગો કરવાનું હોય, એને જતું કરવાનું હોય. તો નુકસાન સૌથી વધુ કોણ ઉઠાવે? સૌથી વધુ નુકસાન કોણ ઉઠાવે? સારો માણસ. અને મહર્ષિ હું લખે છે એને બધે શું થાય? સર્વત્ર સુખ મળે. હવે સૌથી વધારે વ્યવહારમાં દુઃખી કોણ થાય છે? સજ્જનને વધારે દુઃખ મળે છે કે દુર્જનને દુઃખ વધારે મળે છે? વ્યવહારિક પરિસ્થિતિઓની અંદર સર્વાધિક અપમાન કયો, અન્યાય કયો, પક્ષપાત કયો, આ બધું કોને ભોગવવાનું આવે છે? સજ્જનને. તો મહર્ષિ આવું કેમ લખે છે? આપણે મહર્ષિની પરીક્ષા તો થઈએ કે ને, કે ભાઈ એમને લખ્યું છે આમ કેમ લખ્યું? આ પ્રશ્ન થવો જોઈએ. કાં તો મહર્ષિની વાતમાં કંઈક દોષ છે, કાં તો આપણા સમજવામાં દોષ છે. વાત સમજમાં આવે એટલે હવે સમજ ઠીક થશે. આના ઉપર ચિંતન કરવાથી, વિચાર કરવાથી શું થશે? આપણી સમજ બરાબર થશે. અત્યારની સમજ તો આપણને એમ કહે છે કે વ્યવહારમાં જે સજ્જન હોય એને નુકસાન હાનિ થાય છે, જ્યારે શાસ્ત્ર ને વેદો એમ કહે છે કે એને સર્વત્ર લાભ થાય છે. હવે આ બે વાત ઊંધી છે. તો કઈ વાત માનવી? એમ કઈ વાત માનવી? આપણો પ્રત્યક્ષ અનુભવ એને પ્રમાણ માનવું કે મહર્ષિની પરીક્ષા એને પ્રમાણ માનવું? અને એમ કે મેં પરીક્ષા કરીને નક્કી કર્યું. પરીક્ષા તો આપણે કરીએ જ છીએ. આપણે કરીને નક્કી કર્યું કે હારો માણસ ઠેબે ચડે છે. આપણી પરીક્ષા શું કે કે સારો માણસ દુઃખી થાય છે. તો બે વાત વિરોધી છે. તો કઈ વાત સાચી માનશું? નીચી પડે. તો હવે ક્યાં ભૂલ થઈ રહી છે? આ વિચારવું પડશે ને. તો એનો મતલબ આપણા સમજવામાં ક્યાં ભૂલ થઈ રહી છે એ સમજવું પડે. તો મહર્ષિનું વાક્ય જે ફેલ નહીં જાય, શાસ્ત્રની પંક્તિ નહીં ઓલી જાય. તો એમણે શું કીધું છે? સર્વત્ર સુખ લાભ પ્રાપ્ત થાય થાય થાય. કોને? જેને ધર્મયુક્ત વ્યવહાર કર્યો છે એને. પણ આપણો જે પ્રત્યક્ષ અનુભવ છે એમાં દોષ શું આવી રહ્યો છે? આપણે કોઈનું હાનિ અને લાભ કયા સંદર્ભમાં જોઈ રહ્યા છીએ? શું હાનિ જોતા હશું? શું લાભ જોતા હોઈએ એને? કે એને કોઈને પોતાના પૈસા જતા કરવા પડ્યા, કે પોતાનો હક જતો કરવો પડ્યો, કે પોતાનો અધિકાર જતો કરવો પડ્યો. તો આ આપણે હાનિ લાભ કયા સંદર્ભમાં જોઈ રહ્યા છીએ? બાહ્ય વ્યવહારિક આપલે જે છે, બહારની જે વ્યવહારિક લેનદેન છે એમાં જે જતું કરવું પડે છે વસ્તુ, અધિકાર કે પદ, એને જ જોઈ રહ્યા છીએ ને. સારા માણસ જતું કરવું પડ્યું, હું જતું કરવું પડ્યું હોય? જગ્યા જતી કરવી પડે, અધિકાર જતો કરવો પડે, પૈસા જતા કરવા પડે, માન જતું કરવું પડે. બીજું શું કરો તમે? આજ કંઈક જતું કરવાનું. આ આપણે જે જતું કરવું જોઈએ છે બધું બાહ્ય વસ્તુઓ છે. શું છે? બાહ્ય વસ્તુમાં. એટલે આપણને એમ લાગે છે એનું આ ઘટી ગયું, એને આ નુકસાન થયું. પણ સુખ અને દુઃખની વાત ચાલી રહી છે કે વસ્તુની ચાલી રહી છે? એવો સિદ્ધાંત બનાવી શકીએ કે જેની પાસે સર્વ સાધન હોય એ સુખી હોય, એવો નિયમ બની શકે? અને જેની પાસે સર્વ સાધન નથી એ દુઃખી હોય? એવું તો નથી હોતું. તો એનો મતલબ શું થયો? સુખ અને દુઃખ સાધનથી અલગ છે. આ વાત સમજમાં આવે છે? સાધન હોય તોય દુઃખી હોઈ શકે, સાધન ન હોય તોય સુખી હોઈ શકે. તો કાર્યકારણનો સંબંધ બેમાં નથી. અને મહર્ષિ અહીં સાધનોને જતા કરવાની, લેતા કરવાની વાત નથી કરી રહ્યા, સુખ દુઃખની વાત કરી રહ્યા છે. કેની? અને સુખ દુઃખ સાધન ઉપર ન ટકેલા. સુખ દુઃખનો સંબંધ મનમાં આત્મા સાથે છે. ક્યાં છે? આત્મા સાથે છે. અને વાત ચાલી રહી છે સુખ દુઃખની. તો આ આંતરિક વાત ચાલી રહી છે. કઈ ચાલી રહી છે? આંતરિક. તો બહાર જતું કરીને પણ
ભીતર શું મળ્યું છે? સુખ. હવે વાત સમજાય છે? મહર્ષિ કયા સંદર્ભમાં કહી રહ્યા? બહાર ભલે જતું કર્યું છે, પણ એ જતું કરવાના બદલામાં ભીતર એને આંતરિક રીતે શું મળ્યું છે? શાંતિ મળી એને એ કરવાના લીધે. તમે જ્યારે કોઈને દાન આપો છો તો તમારું ધન વધ્યું કે ઘટ્યું? તો દુઃખી આપણું ધન વધે તો આપણે સુખી થઈએ કે દુઃખી? અને ઘટે તો આપણે સુખી થઈએ કે દુઃખી? નિયમ પ્રમાણે જો ધન વધે તો શું થાય છે? સુખ. તો ઘટવામાં શું થવાનું? તમે દાન દીધું, તમે સુખી થયા કે દુઃખી? આવું કેવી રીતે થાય? નિયમ તો એ છે ઘટે એટલે દુઃખ થવું જોઈએ. સમજો છો? તો તમે હવે ક્યાં તોલી રહ્યા છો? ઘટ્યું એમાં નથી તોલી રહ્યા. એના બદલામાં જે અંદર અનુભૂતિ જે થઈ છે તમે ન્યા તોલી રહ્યા છો. તો સુખ દુઃખનો સંબંધ આંતરિક છે. એટલે એક ધાર્મિક માણસ હશે એ કોઈ વસ્તુને જ્યારે જતી પ્રયત્ન કર્યો, સંઘર્ષ કર્યો, પણ એને જતું કર્યું તો એના બદલામાં હવે એને ખબર હતી કે જો હું વધારે સંઘર્ષમાં જઈશ તો સમસ્યા વધી જશે, થોડો લાભ લેવા જઈશ હાનિ વધી જશે, તો હાનિ વધવી એ કરતા લાભ જતો કરવો સારું. તો ધાર્મિક માણસ શું કરે? વ્યવહારની અંદર એ જે રીતે યથાયોગ્ય વ્યવહાર કરતો હોય એના બદલામાં બહારથી ભલે એને કોઈ પણ નુકસાન આપણને દેખાતું હોય પણ એના બદલામાં એ આંતરિક શાંતિ મેળવી રહ્યો છે. આ વાત સમજમાં આવે છે? એની સમજદારીના લીધે. બીજી વસ્તુ, એ ઈશ્વરમય માને જ છે એટલે એને એ ખબર છે કે મેં મારા પ્રયત્ન કરવા છતાં જે નથી મળ્યું અને એનો ન્યાય તો હજી થવાનો જ છે. એટલે કે એનો ઇન્સ્યોરન્સ છે જ અને એ પોલિસી કન્ફર્મ છે એટલે એનો ફાયદો તો મને આવવાનો જ છે. એટલે ચિંતાય રહેતી નથી. એટલે એ વસ્તુ ઈશ્વર ઉપર મૂકી અને ભૂલી અને એ શું કરે? આગળ વધી જાય. તો આ થયો ધર્મયુક્ત વ્યવહાર. એટલે મહર્ષિ એ કહેવા માંગે છે કે માણસ જ્યારે વ્યવહારની અંદર આવી રીતે ધર્મયુક્ત આચરણ કરે તો એક તો શું થશે? વ્યવહારિક ક્લેશથી બચી જશે, માનસિક શાંતિ મળશે, એને એનો જે અન્યાય થયો છે એની ક્ષતિપૂર્તિ થશે અને સમાજના લોકોની સદભાવના પણ કોના માટે હશે? પાંડવો માટે કે દુર્યોધન માટે? સમજો છો? સદભાવના લોકોની ભરત માટે હશે કે રાવણ માટે? ભરત માટે જ હશે. તો આ વસ્તુ સમજવાની છે કે જ્યારે કોઈ ધર્મયુક્ત વ્યવહાર કરે તો સમાજમાં સજ્જનોના આશીર્વાદ પ્રેમ પણ એના પ્રત્યે જ રહે. તો આવા વ્યક્તિને ક્યારેય હાનિ થાય? જેની સાથે સજ્જનો હોય, ધાર્મિક હોય, લોકોની સદભાવના હોય અને લોકોનો વિશ્વાસ જેની સાથે હોય અને મન જેનું શાંત હોય અને ઈશ્વર ઉપર જેને ભરોસો હોય એ કેવી રીતે દુઃખી થાય? પણ છતાંય દુઃખી તો ધાર્મિક થતા તો હોય છે. આ સમજવાની વસ્તુ છે. આ હું મારા તરફથી હવે નવી વાત આમાં જોડું છું. છતાંય તે હવન કરવા છતાં, સંધ્યા કરવા છતાં કે દાન દેવા છતાં, ઈશ્વરને માનવા છતાંય અને ધર્મયુક્ત આચરણ કરવા છતાંય તે દુઃખી તો હોઈએ છીએ કે નથી હોતા? તો અહીંયા પણ એક સમજવાની વસ્તુ છે કે હજી આપણી ધાર્મિકતામાં ક્યાંક ભૂલ છે. હજી પણ આપણી ધાર્મિકતામાં ક્યાંક ભૂલ છે અને ભૂલ છેલ્લે એ જ રહી જાય કાં તો આપણી પાસે સમજનો અભાવ છે. જે કોમ્પ્રોમાઇઝ કર્યું એ સમજ સાથે કર્યું નથી, મજબૂરીમાં કર્યું છે. કેમાં કર્યું છે? મજબૂરીમાં, સમજપૂર્વક નથી કર્યું. અને બીજું કે હજી મને એટલો ઈશ્વર ઉપર વિશ્વાસ નથી. ઈશ્વર ઉપર વિશ્વાસ હોય અને કોઈ દુઃખી થઈ જાય અસંભવ. મને ઈશ્વરના ન્યાય ઉપર, વેદોની જો સિદ્ધાંત છે એના ઉપર અને મહાપુરુષો જે રીતે જીવન જીવી ગયા એમના એ જીવનની પદ્ધતિ પર જો મને વિશ્વાસ હોય તો દુઃખી થવાનો પ્રશ્ન નથી. પણ દુઃખી થઈ રહ્યો છે એનો મતલબ ક્યાંક હજી મારી આધ્યાત્મિકતામાં કચાશ છે. હું આધ્યાત્મિક શું કામ બન્યો હતો? આપણે ગઈ વખતે આવ્યા ત્યારે ચર્ચા કરી હતી. સુખી થવા કે દુઃખી થવા? તો આધ્યાત્મિક થઈને દુઃખ તો થયું, તો આધ્યાત્મિક થવાનો ફાયદો શું થયો? હે, આધ્યાત્મિક બન્યો હું સુખી થવા અને સંધ્યા હવન ગાયત્રી ને બધું કરવા છતાંય દુઃખી થાઉં છું
અને દુઃખ થાય છે, મતલબ શું? હજી મારામાં એટલી પરિપક્વતા, સમજ કે એટલો મને ઈશ્વરની ન્યાય વ્યવસ્થા પર ભરોસો નથી, એટલે મને એવું લાગે છે મારું નુકસાન થયું. કેમ કે દુઃખ ક્યારે થાય? દુઃખ ક્યારે થાય? આપણને આપણી કોઈ હાનિ દેખાય, આપણું નુકસાન દેખાય. તો ધાર્મિકતાનો વ્યવહાર કર્યો, વ્યવહારમાં વસ્તુ જતી કરી અને દુઃખી થયા, તો એનો મતલબ શું થયો? હું એમાં મારું નુકસાન માની રહ્યો છું ત્યારે જ ને. પણ ખરેખર નુકસાન છે કે આધ્યાત્મિક નિયમ પ્રમાણે એની ક્ષતિપૂર્તિ છે? પણ એ મને હજી ગળે બેસતું ઇન્ફોર્મેશન છે, પણ નોલેજ નથી. તો આ સમજવાની વસ્તુ છે. એટલે મહર્ષિએ કહે છે કે ધાર્મિક બનવામાં ફાયદો જ છે, અને સર્વત્ર ફાયદો જ છે. અને એ ફાયદો બહાર નથી તોલવાનો, એ ફાયદો ક્યાં જોવાનો છે? અંદર જોવાનો છે. કે ધાર્મિક માણસ અંદરથી હંમેશા સુખી હોય. ઉદાહરણ તરીકે આપણે મહર્ષિના જીવનને લઈએ તો આ ઘટનાઓ આપ જાણો જ છો કે કાશી શાસ્ત્રાર્થ જ્યારે થતો હતો અને 25 થી 27 પંડિતો જ્યારે એમને ઘેરીને બેઠા હતા અને બધા મોટી મોટી પોથીઓ લઈને મોટી પંડિતાઈ ઝાડતા હતા, અને આખું પબ્લિક, આખું ટોળું 1,00,000 2 લાખનું એ લોકો તરફ જ હતું, મહર્ષિ એકલા. અને શાસ્ત્રાર્થ જ્યારે કરી રહ્યા હતા અને શાસ્ત્રાર્થની અંદર છલ કપટ કરવામાં આવ્યું અને એવું ડિક્લેર કરી દેવામાં એક મહર્ષિ હારી ગયા, જવાબ નો આપી શક્યા. આ જૂઠ હતું, આ કપટ હતું અને એક ચાલ હતી, અને છતાંય આવું બધું થઈ ગયું. તો એ મહર્ષિ મંચ ઉપરથી વિતર્યા ત્યારે ચહેરો કેવો હતો? ઘણા ટમેટાઈ ફેંક્યા, સાંભળવામાં આવે, ઘણા લોકોએ ટમેટાઈ ફેંક્યા, હુલ્લડી બોલાવ્યું મહર્ષિના નામમાં કે દયાનંદ હારી ગયો. પણ મહર્ષિ કેવી રીતે ઉતર્યા મંચ ઉપરથી? તેમ કે છે રેખાય ફરી નહીં, એમની કોઈ ચહેરાની રેખાય ફરી નહીં, એટલા શાંતિથી જે રીતે ચડ્યા હતા એ જ રીતે ઉતર્યા હતા. આ છે ધર્મનું સુખ. સમજમાં આવી ગઈ વસ્તુ? કેટલી દૃઢ આસ્થા હશે. હું તો એક સારું કાર્ય કરવા આવેલો હતો, થયું તોય ઠીક છે, ન થયું તોય ઠીક છે, જે કંઈ ખોટું થયું છે કોઈ ટેન્શન નથી, ઈશ્વર ન્યાય કરશે. આ બધા કઈ મારે તો બાંધવાનો બેહાય? આ બધાની મારે તો બાથ ભીડે તો ભીડી લે, અને એ કઈ એમાં મૂકે તે નહીં, પણ એનો અર્થ નહોતો કોઈ, જતું કર્યું. એવું શ્રી રામચંદ્રજીનું જો રાજ્યાભિષેક માટે દશરથજીએ બોલાવ્યા, એમને એમ હતું કંઈક ઉપદેશ કરશે મને, રાજગાદી પર બેઠતા પહેલા કંઈક પિતાજી મને વિશેષ કંઈક અત્યારે કહેવા, તો એ વખતે કેટલા પ્રસન્નતાથી આવ્યા હશે કે હા પિતાજી બોલો બોલો, શું આજ્ઞા છે? આમ ખુશ થઈને આવ્યા હશે કે નહીં આવ્યા? અને મળ્યું હું નહીં, રાજગાદીની જગ્યાએ વનવાસ. પણ એમ કે છે દશરથજીના રૂમમાંથી નીકળ્યા તો પણ એમનો ચહેરો કેવો તો રામચંદ્રજીના ચહેરાની રેખાય ફરી નહીં. એ પણ મંજૂર છે, મૂળ તો તમારી આજ્ઞાનું પાલન કરવાનું હતું. તમે કીધું આય બેઠો તો આયા, તમે કીધું આયા તો આયા, મૂળ તો આજ્ઞાનું પાલન કરવાનું હતું. રાજગાદીનો તો પ્રશ્ન જ નથી. તો આને શું કહેવાય? ધર્મ. આ ધર્મનું શું? એટલે આ આપણે સમજવાની જરૂર છે કે ધર્મનો ફાયદો બહાર ન જોઈએ, આપણે ધર્મના ફાયદાને બહાર જોવા જઈએ. એટલે ઘણી વાર કોઈ રોગી થઈ ગયો ને તો બધા એમ કે આટલા હવન કરતા હતા નામને કેન્સર થઈ ગયું, આટલી બધી સંધ્યા કરતા હતા, ઉપાસના કરતા હતા, આટલા બધા વેદ વાંચતા હતા અને આમને દવાખાને દાખલ કર્યા. હા, આપણે સાંભળીએ એમ કે. એટલે હવે આ એવું કોણે કીધું? તો પછી જે હવન ને સંધ્યા કરતો હોય ને દયાનંદનો ભગત હોય મરવો ન જોઈએ. અરે ખુદ દયાનંદ નો રહે તો ભગત ક્યાંથી રહેવાનું? અને દયાનંદ ને થયું તો ભગત નહીં રોગ થવાનો. અરે ભાઈ, શરીર વિજ્ઞાન અલગ વસ્તુ છે, ધર્મ વિજ્ઞાન અલગ વસ્તુ છે. ધર્મ વિજ્ઞાન અને શરીર વિજ્ઞાનને કેવી રીતે જોડી શકો? અને જો એવું હોય તો હવન કરવા વાળા, સંધ્યા કરવા વાળા ભૂખે ન લાગવી જોઈએ, બરાબર છે ને? તો એને ભૂખે ન લાગવી જોઈએ, એને ઊંઘ ન આવી જોઈએ. એને જો ઊંઘની જરૂર પડતી હોય એના શરીરને ભૂખની, ભોજનની, તો એના શરીરને બીમારી થઈ શકે. પણ આ એક બ્લન્ડર છે આખું, કે જે મારી દેવામાં આવે માણસને, કે આટલા ધાર્મિક હતા ને આમને આવું થઈ ગયું. એટલે પ્રશ્ન ચિહ્ન ધર્મ ઉપર આખો. તો રામચંદ્રજી ઉપર કેમ લગાડતા? એમની ધાર્મિકતા ઉપર. આખા બરબાદ થઈ ગયા, પાંડવો બરબાદ થઈ ગયા હતા, પણ ન્યા આપણે નથી લગાડતા. એટલે ધર્મનો ફાયદો બહાર ના જોવો. ધર્મનો ફાયદો ક્યાં છે? આંતરિક છે.
આ એક સમજવાનું. તો મહર્ષિ એ સિદ્ધાંત સમજાવી રહ્યા. આપણે ખાલી 2 લાઈન જ સમજવાનો પ્રયત્ન કર્યો છે અત્યારે. આને સ્વાધ્યાય કહેવાય. હવે વાત સમજમાં આવી આપને? હજી આપણે મહર્ષિના એ સિદ્ધાંતને જ સમજી રહ્યા છીએ કે મહર્ષિ કેવી રીતે સર્વત્ર સુખ કહી રહ્યા છે. હવે આગળ એ પછી બીજી એક વસ્તુ વ્યવહારની સ્વામીજી સમજાવે છે કે દેખીએ કે સારા વ્યવહારનો ફાયદો કેવી રીતે થાય. એનું એક ઉદાહરણ આપે છે મહર્ષિ કે સારો વ્યવહાર કરતા આવડતો હોય, સમજદાર હોય, શિષ્ટ હોય, સભ્ય હોય તો એ કેવો હોય અને એને ફાયદો કેવો થાય એનું એક ઉદાહરણ આપે છે. देखिए, जब कोई सभ्य मनुष्य विद्वानों की सभा में व किसी के पास जाकर अपनी योग्यता के अनुसार नमस्ते आदि नम्रता पूर्वक करके बैठ के दूसरे की बात ध्यान से सुन उसका सिद्धांत जान निरभिमानी होकर जब युक्त प्रत्युत्तर करता है तब सज्जन लोग प्रसन्न होकर उसका सत्कार करते हैं. बीजो पहला धर्मनो लाभ समझायो, हवे सभ्यतानो लाभ समजावी રહ્યા. तो पहला तो सभ्य व्यक्ति केवो होय ई एमने अंदर उदाहरणमां समजाव्યું. सज्जन व्यक्ति केवो होय ई समजाव्યું. तो सज्जन केवो होय શું બોલ્યા? જો પહેલી पंक्ति, देखिए जब कोई सभ्य मनुष्य किसी विद्वानों के पास, किसी सभा में, परिवार में के अतिथि के पास जब जाए तो विनम्रता पूर्वक, मतलब अपनी योग्यता के अनुसार नमस्ते आदि करके. तो सभ्य मानस केवो एनु लक्षण आपे छे. तो सभ्य मानसनु कयुं लक्षण देखाड्યું? पहला अभिवादन करशे. सभ्य व्यक्ति सौथी पहला नमस्ते करशे. અને એ પણ કેવી રીતે કીધું એમણે? યોગ્યતા કે અનુસાર. अर्थात जेवी जेनी योग्यता. नानो हशे तो मोटाने करशे, मोटा हशे तो नानाने आशीर्वाद आपशे, ई नानो करे એટલે मोटा પછી એને કરશે. તો પહેલા નાનો કરશે પછી મોટો કરશે. યોગ્યતા કે અનુસાર નમસ્તે. અને આપણે ત્યાં કેવું હોય નમસ્તેનું? નાનો હોય તો એ રાહ જોતો ઈ મન પહેલા કરે છે કે નહીં? जन्म दिवस की शुभकामनाओं बधा लेता देता हशो ने के नथी लेता देता? हे अच्छा, जन्म दिवस में मानी लो तमारा कोई पुत्रनो के दीकराना दीकरानो के एनो जन्म दिवस ने आते होय तो तमने बधा बधाई आपे के नता आपता? हे तो तमे दीकरानो जन्म दिवस होय अने तमने कोई बधाई न आपे तो तमने केवुं लागे? तमारा दीकरानो, पुत्रनो कोईनो जन्मदिवस होय ने तमने कोई तमारा नजीकना लोकोए कोई शुभकामना न आपी होय तो तमने गमे के न गमे? केवुं लागे? काउंटिंग करो छो के नथी करता? बोलता नथी. काउंटिंग करो छो के नथी करता के आ बधानो आव्यो? लीला मासीनो आव्यो, गीता मासीनो आव्यो, रमा मासीनो आव्यो, पण सीतानो न आव्यो. काउंटिंग करो छो के नथी करता? हे आज ओलाए विश कर्યું, ओलाए मने विश कर्યું, आने कर्યું, पर रामजी भाई विश नथी कर्યું. आવું काउंटिंग करो छो के नथी करता? करो छो ने? बोलता नथी. पर मारे बोलावड़વું પડે, મોઢા માથ નાખી. હવે આ જે વસ્તુ છે આ સુધારવાની જરૂર છે. જન્મ દિવસની અંદર એક નાના બાળકનો જન્મ દિવસ છે અને તમે કોના આશીર્વાદ અને વિશની અપેક્ષા રાખો છો? એનાથી નાના નહીં કે એનાથી મોટા નહીં? મોટાએ નાનાને વિશ કરવાનું છે કે નાનાએ મોટાને આશીર્વાદ લેવા ફોન કરવાનો છે? તમારા વિવેકથી વિચારો. જો એ બોલી શકતો હોય, એ છોકરો સમજદાર હોય તો એની પાસે તમે ફોન કરાવીને કહો છો કે દાદાને આશીર્વાદ લે, માસીના આશીર્વાદ લે, મામાના આશીર્વાદ લે, એવું કરાવો છો? કે તમે ઈ રાહ જોઈને બેહો છો કે મામાનો, માસીનો, દાદાનો આવ્યો કે નહીં? સમજો છો? આ વ્યવહારિકતા કહેવાય. મોટાએ નાનાને વિશ કરવાનું છે કે જન્મ દિવસમાં નાનાએ મોટાને સામેથી કરવાનો છે કે મને આશીર્વાદ આપો, આજ મારો જન્મ દિવસ છે? કઈ વસ્તુ વ્યવહારિક છે? ઈમાનદારીથી વિચારો. અને આ કેવો રોગ ઘૂસી ગયો છે. અને કેટલા આમાં હવે ઓલું ટેણિયું બોલતાય ન આવડતું હોય એના વિશની રાહ જોઈને બેઠા હોય.
અને તમને એટલો જ શોખ હોય તો તમે ફોન કરો, છોકરું ન બોલી શકતું હોય તો આજ ભાઈ મારા દીકરાના જન્મદિવસ છે, આશીર્વાદ આપવો એને. એ પણ સમજદારી છે. પણ એ આપણને કરે ને આપણે રાહ જોઈએ આવ્યો કે નહીં, એ તો બહુ વિચિત્રતા કહેવાય, અસભ્યતા કહેવાય. મેં તો નિયમ બદલી જ નાખ્યો, આપણાથી નાના છે ને કરવાનો જ નહીં, તમારી ફરજ છે, તમે આશીર્વાદ લો. અને મોટા છે ને ચૂકવાનું નહીં, સામેથી કહેવાનું મને આશીર્વાદ દો. આ વાત સમજમાં આવે છે? આ સુધારો કરવાની જરૂર છે. કેટલા લોકોને આ વાત સમજાણી? જરા હાથ ઉપર કરશો. અચ્છા, કેટલા સુધારવા માંગો છો આ વસ્તુ? આજથી સુધારી દો આ વસ્તુ, આ સુધારી દો. તો એ મહર્ષિ કે છે યોગ્યતા કે અનુસાર હોવા જોઈએ. નમસ્તે જેવી વસ્તુ પણ જો યોગ્યતાથી કરવાની હોય તો આશીર્વાદ વસ્તુમાં યોગ્યતા ક્યાં વહી ગઈ? જેવું જેનું સ્થાન એવી રીતે એને આશીર્વાદ લેવા જોઈએ. નાનાએ મોટા પાસે લેવાના, મોટાએ નાનાને જઈને ન દેવાના. હું તો એને કે લે બેટા લઈ લે મારા આશીર્વાદ. એને વિનમ્રતા તો લાવો એનામાં કે આ મારાથી મોટા છે, મારે એમને કરવો જોઈએ, તો એને કંઈક સભ્યતા આવશે. એ આપણે નથી કરી શકતા. તો મહર્ષિ સભ્યતાનો પહેલો પાઠ ભણાવે છે યોગ્યતા અનુસાર. એ ખાલી નમસ્તેમાં આવ્યું તો બધે આવી ગયું. બેસોમાં કેવી રીતે બેસો તો ન્યાય શું લાગશે? યોગ્યતા અનુસાર. જનરલી આપણને સીધા જઈને ક્યાં બેસી જવાનો મોહ હોય? ફ્રન્ટમાં, આગળમાં, જેથી કરીને હાઇલાઇટ થાવ કે ભાઈ હું પહેલો દેખાવ કે મારું સારું દેખાય. માણસને આવી રીતે બેસવાનો હોય, પણ એ અસભ્યતા છે. એમાં સ્વામી સત્યપતિજીનું ઉદાહરણ મેં લગભગ આપને પહેલાય ઘણી વાર કીધું હશે કે સ્વામી સત્યપતિજી મહારાજ ઘણા વર્ષ પહેલા ઉત્તર ભારતમાં લગભગ પંજાબમાં ક્યાં એક વિદ્વાનોની ગોષ્ઠી હતી. એટલે સ્વામીજી સમયના પાક્કા. એટલે સ્વામીજી શું થયું, માફ કરજો સમય ઉપર વયો ગયો, ખબર ન રહી. આ એક ઉદાહરણ કઈ વાત પૂરી કરીશ, ખ્યાલ ન રહ્યો, માફ કરજો. તો સ્વામીજી મહારાજ મંચ ઉપર વિદ્વાનોના બેઠેલા અને ત્યાં આગળ પછી ધીમે 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 અનેક લોકો આવવા માંડ્યા. એટલે જેમ જેમ આવ્યા એટલે પહેલા બધા એમની સાથે લાઈનમાં બેસવા માંડ્યા. સ્વામીજી યોગ્ય હતા અને સૌથી પહેલા પણ હતા. એટલે એ યથા યોગ્ય સ્થાને બેસી ગયા હતા મંચ ઉપર. પણ પછી ધીમે 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 બીજા બધા આવતા ગયા એટલે આજુબાજુ ભરાવા માંડ્યું. એટલે વિદ્વાનોની ગોષ્ઠી હતી એટલે હજી વિદ્વાનો આવવાના ચાલુ હતા. એટલે ધીમે ધીમે શું થયું, દબાવવાનું ચાલુ થયું. એટલે દબાવવા માંડ્યા લાઈન. એટલે ધીમે ધીમે સ્વામીજીને પછી આમ પાછા વહી જવું પડ્યું, કેમ કે એકનો ગોઠણ અહીંયા ને એકનો ગોઠણ અહીંયા. હવે એમાં તો કેમ બેવું ખોળામાં એકબીજાના, એટલે થોડાક પાછળ ખસી ગયા. પાછળ બીજી લાઈન ભરાણી, પાછા થોડાક પાછળ ખસી ગયા, ત્રીજી લાઈન ભરાણી. સ્વામીજી હાવ વાહે વયા ગયા. જે યોગ્ય હતા, સૌથી પહેલા આવ્યા હતા અને બધી રીતે હતા, પણ છતાંય બીજા બધાને જે માઇક પાસે બેસવાનો, ફ્રન્ટમાં બેસવાનો, ફોટાનો એટલો મોહ હતો. એ બધા આગળ આવી બેહીને સ્વામીજીને આમાંનો કોઈ મોહ નહોતો. એટલે એ એમની સજ્જનતા તમે જો, શાલીનતા જો, એ ચૂપચાપ ધીમે ધીમે પાછળ ખસી ગયા. હવે આ સભ્યતા કહેવાય કે અસભ્યતા? સ્વામીજીની બીજા બધાની સભ્યતા કહેવાય કે અસભ્યતા? અસભ્યતા બીજાએ કરી, પણ સ્વામીજી એની શું દેખાડી? જેમ કાલે આપે કર્યું, સ્વામીજી એની સભ્યતા દેખાડી, એ ધીમે રહીને પાછળ ખસી ગયા. આ આખો તમાશો જેમ આ ટાઈમના પાક્કા હતા, એમ ઓડિયન્સમાં એક વ્યક્તિ એવી હતી, એ પણ ટક્કરની હતી અને એ પણ બહુ લાયક અને યોગ્ય વ્યક્તિ હતી અને એણે આખો તમાશો જોયો. એ ટાઈમનો પંક્ચુઅલ માણસ હતો. એણે જોયું આખું હું બન્યું આમાં. આખા મંચ ઉપરથી એ માણસે બધાને ભેટ આપવાની હતી. એ જ વ્યક્તિ દાનદાતા હતા. એણે બધા વિદ્વાનોને ભેટ આપવાની હતી. સ્વામી સત્યપતિજી હાવ છેલ્લે મંચ ઉપરથી ઉતરા એટલે છેલ્લે એને ભેટ આપી. પછી એને સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી આપનો પરિચય આપો મને. સ્વામીજી એમનો પરિચય નહીં આપ્યો. એ કે સ્વામીજી પગમાં પડી ગયો. એ માણસ સ્વામીજીના પગમાં પડી ગયો. એ કે આજ મંચ ઉપર મેં જે દૃશ્ય જોયું છે, ધન્ય છે તમને. સૌથી વધુ શ્રેષ્ઠ પ્રવચન તમારું હતું. મંચ ઉપર સૌથી વધારે શ્રેષ્ઠ શાલીનતા તમારી હતી. તમારામાં કોઈ લોભ, મોહ કે કોઈ એવી પ્રતિષ્ઠાની ભાવના નથી. મેં આવી અનેક વસ્તુ આજ આપનામાં જોઈ અને નિશ્ચિત રૂપે આપનું જીવન ખરેખર સંન્યાસીને શોભે એવું શ્રેષ્ઠ છે. અને એ માણસ કોણ હતા? હીરો કંપનીના માલિક મુંજાલજી. અને એ મુંજાલજી આ એક જ મીટિંગમાં
એક જ સભામાં, એક જ મુલાકાતમાં એ સ્વામીજીના એવા ભક્ત થઈ ગયા, સ્વામીજી દેવ થઈ ગયા, ત્યાં સુધીનો સંપૂર્ણ ખર્ચ એકલાય ઉપાડ્યો. ઇવન આજની તારીખમાં તે એમનું ડોનેટ કરેલી હોસ્પિટલ ને બધું જ ચાલુ છે. આ પ્રભાવ કેનો પડ્યો? વ્યવહારનો. કેટલું મોટું કામ કરી દીધું એમને, કેટલી બધી એમને સહયોગ, કેટલી રાશિ, કેટલી બધી વ્યવસ્થા. આજે કેટલું કામ એમના લીધે થઈ ગયું રોજડમાં. તો આ પ્રભાવ વ્યવહારનો પડે. એમની વિદ્વત્તાનો નહોતો પડ્યો, એમને બ્રહ્મ જ્ઞાન કેટલું છે, કે એમના લાલ કપડાનો પ્રભાવ નહોતો પડ્યો, વ્યવહારનો પ્રભાવ પડ્યો. તો આ સમજવાનું છે. મહર્ષિ એ કહી રહ્યા છે કે યોગ્યતા અનુસાર જો, અને એમના નજરમાં, એ જ મુંજાજીની નજરમાં બીજા બધા કેવા સાબિત થયા? કેમ કે યોગ્યતા અનુસાર બીજા કોઈનો વ્યવહાર નહોતો, આમનો એકનો હતો. આવું દરેક જગ્યાએ સમજદાર માણસ જોતો જ હોય છે, કોણ યોગ્યતા અનુસાર ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યું. આ તો હજી ટ્રેલર છે ભૂમિકાનું ખાલી. વિચાર કરો, ભણવા જાઓ તો 1.5 મહિનો વયો જાય. વિધિવત વ્યવહાર ભાનું ભણો તમે કોઈ ગુરુ મુખે તો પણ 1.5 થી 2 મહિના જોઈએ. ભલે નાનું પુસ્તક છે, પણ મારે આપને ખાલી રસ જગાડવો હતો કે કેવી રીતે સ્વાધ્યાય થાય. આ પુસ્તક વસાવો, આ જીવન ઉપયોગી છે, ઘણું આમાં શીખવા મળશે. તો માફ કરજો, સમય થોડો વધારે લીધો છે. આટલું કોઈ વાણીને વિરામ આપું છું.